આશીર્વાદ मंगलम च सर्वेषु परमन्नाय मंगलम मंगलम भगवान वीरो मंगलम प्रभो मंगलम सूर्य भद्राचार्य जयनोस्तु मंगलम ओंकार नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानादिवृन्दं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन બધા જૈન પર આવી ગયો પાછળ આ સાઈડ ભાઈઓ એવું બધું જોયું અને આગળ જે બહેનો બેઠા છે બધા જ પાછળથી બેસજો નથી સૌપ્રથમ નિવાન સંકેતભાઈ શાહ કે જે 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે જે અહીંયા બે ઉદ્ગાર કહેવા માંગે છે નિવાન પ્રણામ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન परम पूज्य आचार्य भगवान श्री मनमोहन सुरेश्वरजी महाराजाना चरणों कोटि कोटि वंदन परम पूज्य आचार्य भगवान श्री देवप्रभु सुरेश्वरजी महाराजाना चरणों कोटि कोटि वंदन परम पूज्य आचार्य भगवान श्री मदनगिरी सुरेश्वरजी महाराजाना चरणों कोटि कोटि वंदन पूज्य आचार्य भगवान श्री जय धर्म सुरेश्वरजी महाराजाना चरणों कोटि कोटि वंदन અને અહીં ઉપસ્થિત દરેક મારા વડીલો અને મારા ભાઈ બહેનોને મારા પ્રણામ. I am Nivan Shah from Standard 6 from SCJ તપોવન જૈન સ્કૂલ. આજનો વિષય છે મને શું થવું ગમે. આપ સૌ તેને શાંતિપૂર્વક સાંભળશો તેવી મારી આશા. મને કોઈ પૂછે કે તમને શું બનવું ગમે તો હું તો એટલું જ કહીશ કે મને એક સાચા માણસ બનવું ગમે. હા, અને એમ લાગશે કે આ દોડાદોડીના યુગમાં કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ મારા માટે એ બધું પછી આવે છે. પહેલાં તો આપણને એક સાચા માણસ જ બનવું પડે, પણ તેના માટે આપણને સાચું માર્ગદર્શન ક્યાંથી મળે તો એ ફક્ત ને ફક્ત આપણા ગુરુદેવ પાસેથી જ મળી શકે. એટલે જ કીધું છે ને, ધ્યાનમ મૂલમ ગુરો મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદૌ, મંત્ર મૂલમ ગુરો વાક્યમ, મોક્ષમ મૂલમ ગુરો કૃપા. એટલે કે તમારે ધ્યાન ધરવું છે તો ગુરુ મૂર્તિનું ધરો, તમારે પૂજા કરવી છે તો ગુરુ ચરણોની કરો, તમારે મંત્ર જપવો છે તો ગુરુએ આપેલો મંત્ર જપો, અને જો તમારે મોક્ષ પામવો છે તો ગુરુની કૃપા અવશ્ય મેળવજો. જેમ દરેક કુટુંબને પોતાના ફેમિલી ડૉક્ટરની જરૂર પડે છે, તેમ દરેકને ફેમિલી ગુરુની પણ ખાસ જરૂર છે, જેથી આપણે કહી શકીએ આ અમારા ગુરુદેવ છે. ગુરુદેવનો અમારા પર ખૂબ જ મોટો ઉપકાર છે કે જેમણે અમારા આવનારા ભવિષ્યને ઉજળું બનાવવા અને અમારામાં સંસ્કારણનું સિંચન કરવાના હેતુથી ખૂબ જ તનતોડ અને અથાગ મહેનત કરી જૈન સ્કૂલની પ્રેરણા કરી, જેના પ્રયાસે આજે આટલી મોટી સુંદર SCJ તપોવન જૈન સ્કૂલ ઊભી થઈ ગઈ છે, અને જેમાં પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી વિભાગમાં 1000થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે. આપણે બધા જાણીએ જ છે કે અત્યારે જીન શાસનમાં સાચા સાહસિક અને સંસ્કારી યુવાનોની ખાસ જરૂર છે. જેમ કે હાલની જ આપણે વાત કરીએ તો પાલીતાણાનો કિસ્સો, વિહાર સેવાનો કિસ્સો, મહાત્માઓના હાઈવે પર થતા એક્સિડન્ટ અને બીજા ઘણા બધા બનાવો. જો આપણે જ આ બધા માટે જાગૃત નહીં બનીએ તો આપણે આપણા જીન શાસનને ક્યાં સુધી ટકાવી શકીશું તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. માટે જ મારે એવું જ્ઞાન મેળવવું છે જે મારા શાસનને કામ લાગે, મારે એવું માર્ગદર્શન મેળવવું છે જે મારા શાસનને
ટકાવી શકે. મારે એવી શક્તિ મેળવવી છે જે મારા શાસનને બચાવી શકે. અને છેલ્લે મારે એવા માણસ બનવું છે જે બીજા માણસને બચાવી શકે. કારણ કે આજનો યુવાન તો અનાથ છે, નિરાધાર છે, બેચેન છે, નિષ્ક્રિય છે, પગથી માથા સુધી કંટાળેલો છે. ટીવી, ચેનલો, વિડીયો વગેરેથી તેણે પોતાના મનની અને શરીરની શક્તિને ધોઈ નાખી છે. પરંતુ આપણી ગુરુમાં અને આપણા ગુરુદેવ જેવા બીજા મહાત્માઓને આપણે ગુરુ બનાવી તેમનું માર્ગદર્શન મેળવીએ તો આપણને શૌર્યવાન, ગુણવાન, ખુમારીવાન બનતા કોઈ નહીં અટકાવી શકે. અને છેલ્લે અહીં ઉપસ્થિત દરેક મારા વડીલો અને મારા ભાઈ બહેનોને મારે એટલું જ કહેવું છે कि सदाचार, संस्कृति और संस्कार की सुवास चारे तरफ आपने ज फैलावानी है. और लास्ट में मैं आप सभी से इतना ही कहना चाहता हूँ कि तलवार की कीमत धार से होती है, कपड़े की कीमत तार से होती है, वैसे आदमी की कीमत सदाचार से होती है. जैनम जयति शासनम. जीन आज्ञा विरुद्ध कई पण बोलाયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ખૂબ ખૂબ અનુમોદના. ત્યારબાદ હવે સ્કેટિંગના બાળકો અહીંયા આગળ પરફોર્મન્સ કરવા આવશે. સ્કેટિંગ માઇન્ડ એક્ટિવિટી. સૌપ્રથમ માઇન્ડ એક્ટિવિટી આર્યા ચિંતન ડોસી જે માઇન્ડ એક્ટિવિટી અત્યારે આમ જોવા જઈએ તો પૈસા ખર્ચીને આપણે જાદુ જોવા જઈએ છીએ, પણ અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં તમને જાદુ જોવા મળશે આ તપોવનની બાલિકા દ્વારા. એ અહીંયા દરેક જણ નિહાળીએ. તમારું વોટ્સએપ તો એમને કહ્યું બોલાવે છે સાહેબ. હા, આ દીકરી અહીંથી તમને એક જણને કાર્ડ આપવામાં આવશે. કાર્ડ તમે કોઈ પણ કાર્ડ એ દીકરીના હાથમાં આપજો. એ કાર્ડ જોશે નહીં, પરંતુ એ કહી દેશે કે કોનો ફોટો છે અને કોનો ફોટો નથી. મોબાઈલની અંદર કોઈ પણ એક મેસેજ ખોલીને આપશો તો એ મેસેજ પણ કહી દેશે કે કયો મેસેજ છે અને કયો મેસેજ વાંચે છે. તમારી પાસે કોઈ પણ નોટ હોય એનો ડિજિટલ આંકડો કયો છે એ પણ આ દીકરી જોયા વગર તમને અત્યારે કહી દેશે. અત્યારે સૌથી પહેલા કાર્ડ આપે છે. કયું છે? લાવ. આમ ફરી જા પાછળ. હા, બસ. ચાલો તમે આપો હવે કોઈ પણ ફોટો એક સાહેબની સામે. બસ આપો. મલાઈ કીર્તિ સુરેશ્વરજી મારા સાહેબ. બીજું આપો, ફોટો આપો, બીજો આપો. અહીં આપો. કુલચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબ. ચલો બીજું આપો. એક મિનિટ. કલર બ્લુ.
કલર રેડ. કલર રેડ. એપલ. સફરજન. એપલ. સફરજન. કલર ઓરેન્જ. કલર ઓરેન્જ. કલર પર્પલ. કલર ઓરેન્જ. કલર યલો. કલર પર્પલ. કલર ગ્રીન. મોબાઈલ આપો, મોબાઈલ નો આપો કોઈ પણ, મોબાઈલમાંથી મેસેજ આપો. એ ઉપર આ સાઈડ. હા. ક્ષણે મૂળદેવ અને પોતાની કન્યાનો હસ્તમેળ કરાવી લગ્ન કરાવી દીધા. ક્યાંક ભીખ માંગવા છતાં રોટલીનો ટુકડો મળતો નથી અને ક્યાંક સામેથી કન્યા રત્ન સાક્ષાત લક્ષ્મી. દોહિલો માનવોની જે સ્ટોરી હતી, આખી સ્ટોરી દીકરીએ વાંચીને અત્યારે આપણને બતાવી છે. હવે ડિજિટલ આંકડો કે છે 500 રૂપિયાની નોટ છે અને 229535. 229535 ડિજિટલ આંકડો પણ આ દીકરીએ કહી દીધો. પધારો. બસ. પાર્શ્વભૂમિ ફેશન, ઓલ ટાઈપ એક્સક્લુઝિવ ફેન્સી સારીઝ એન્ડ ચણિયા ચોલી. ઓકે, ડન. પધારજો. દીકરીની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ત્યારબાદ અત્યારે ટ્રસ્ટી સ્પીચ સેવંતીભાઈને હું વિનંતી કરીશ કે આપ પધારજો અને સાહેબજીને ઉપર જોવું છે. પધારજો. શિક્ષકો સાહેબ. સાહેબજી આપે. સ્કેટિંગ. कलयुग के महाकाल में सतयुग है जिन शासन, दुष्कर्मों की आग में निगठार है जिन शासन, कलयुग के महाकाल में सतयुग है जिन शासन, दुष्कर्मों की आग में निगठार है जिन शासन, प्रेम करुणा भाव में जगमाता है जिन शासन, इतिहास के महापन्नों पर बने जिन शासन, वंदे 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 शासनम, शासन जिन शासन शासन जिन शासन शासन, वंदे 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 शासनम, जिन शासन जिन शासन शासन जिन शासन शासन. આ દીકરાઓને આપણે તાળીથી વધાવીએ અને હવે પૂજ્ય ગુરુ ભગવંત આપણને હિત શિક્ષા આપશે. હેમ પ્રભુશ્રી મહારાજ સાહેબ. ऐसा पंच नमस्कार सर्वभाव
મંગલાનામ ચ સર્વેષાં લોક્યં ભવતિ મંગલમ. સમ્યક જ્ઞાન. વર્તમાન કાળની અંદર જે રીતે અભ્યાસની અંદર સિસ્ટમોમાં આપણા બચ્ચાઓના આચાર જોખમમાં મુકાયા છે તેવા સમયમાં ગુરુ મૈયાએ એટલે કે પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજાએ પોતાના જીવનને હોમી દીધા. કોઈ પણ રીતે મારા આ યુવાનોને આચારવાન બનાવી, સદાચારવાન બનાવી અને આગળ વધારી આ મોક્ષ માર્ગ સુધી પહોંચાડવા. એના માટે તપોવનની સ્થાપના તો થઈ, પણ ગુરુદેવના ગયા પછી આ એક યોગેશભાઈએ જે બીડું ઝડપ્યું અને અમારા મહાત્મા મલયકીર્તિ મહારાજે પણ આની શરૂઆત કરાવી. બહુ મહત્ત્વની વસ્તુ તો એ જૈનના દીકરાઓને કે જૈનની દીકરીઓ જૈનોને સાથે રહીને અભ્યાસ કરે તો સૌથી પહેલાં મોટો આચારનો બચાવ એ થશે અને થઈ રહ્યો છે, અનુભવીએ છીએ. એટલે આવી સ્કૂલો તો બહુ જરૂરી છે, જેના માટે અત્યારે તો માતા પિતાઓ જાગૃત થયા છે. મુંબઈ વગેરેમાં પણ હવે તો રીતસર લગભગ બધા પરાઓમાં તપોવનના સ્ટેન્ડ ઉપર કે શું કહેવાય આદિ એકેડેમીમાં આ બધું ચાલુ થઈ રહ્યું છે. એટલે હકીકતમાં જાગૃતિ આવી છે. એમાં આ તબિયતે પણ સાહેબે જે રીતે આ સંસ્થાને ઊભી કરી ઉજાગર કરી છે, એમની જે ભાવના છે જેને વિસ્તાર કરવી, તેના માટે બધાનો જો સહયોગ મળી રહે તો કુદરતે જરૂરી છે. કારણ કે હવે તો તૈયાર છે બધું, હવે થોડુંક જો ગોઠવાઈ જશે તો ભગવાનની કૃપાથી ખૂબ આગળ વધાશે. ખૂબ જરૂરી છે આપણા બચ્ચાઓના જીવનના આચારોને સાચવવાના, અને એના માટે આવા પ્રયત્નો જરૂરી છે. પૂજ્ય ગુરુદેવ એ શિક્ષા પ્રકાર છે. આ એમ્પરસુરી માલસાહેબ એટલે મારા સંસારીપણાના પરમ મિત્ર છે. ગુરુમાં સાથે અંતિમ વીર સૈનિક તરીકે અમે બંને સાથે હતા અને અંતિમ સિદ્ધની રક્ષામાં જોડાયેલા હતા. એટલે મારો અતિશય આગ્રહ હતો કે આપે આજકુમાં આવવું જ પડશે. એમનો શિડ્યુલ ટાળ્યું તો તેમ છતાં આવા ગરમીમાં આવા તડકાની અંદર પોતે મારા અતિશય મારા પ્રત્યેનો પ્રેમ લાગણી અને મારા અતિશય આગ્રહથી આ સ્કૂલમાં વધાર્યા છે. મને ખૂબ જ ખુશી છે. એમની કેટલીક વાત કરું, એમની કરુણા કેવી જબરજસ્ત છે. સાચવી વચ્ચેની પ્રેમ લાગણી એમની એટલી અદ્ભુત છે. એના કારણે ચમત્કારી ઘટનાઓ બી બની છે. 2 ઘટના હું તમારી સામે મૂકું છું. જબરજસ્ત ચમત્કારી ઘટના એમને મૈત્રી અસરે અમદાવાદના સાધ્વી વગરના સુખાકારી માટે સાધવી છે. અને પાલિતાણાની અંદર કસ્તુરધામ એવી એમની વ્યવસ્થાથી ચાલે છે. જબરજસ્ત એમનો જબરજસ્ત પુણ્ય ભાવ એટલો બધો વધે છે, એટલો જબરજસ્ત વધે છે. સાધુ સાધ્વી બધો કેટલો પ્રેમ એક સાધુજી માણસે હતા, એમના ગુરુની હતા. એમના ગુરુની બધા દિવસ હતા અને ગાદી બેડશીટની અંદર સુએ તો ચાંદા પડે, આમ પડે ખૂબ ચાંદા પડે. કોઈ ડૉક્ટરે કીધું કે તમારે અમેરિકાની અમુક કંપનીની અમુક બેડશીટ જો તમને મળે તો આ સાધુજી માણસેનો કાયમી ઉપાય થઈ જાય, ચાંદા નહીં પડે એનાથી. પણ એ કંપની બંધ થઈ ગઈ છે. એવી સાધુજી વખતે બહુ પ્રયત્ન કર્યા, કંઈ મેળ ન પડે એટલે વડોદરાથી એક ચિઠ્ઠી લખી એમ્પલસરીમાં દુબાર
કે મારે આવા પ્રકારની આવી કંપનીની આવી જીતની જરૂર છે મારા ગુરુ માટે. એટલે આ સ્વારના ચિઠ્ઠી ભરી ઘણી તપાસ કરી કઈ ફેર ન પડ્યો. બપોરનો સમય થઈ ગયો, પૃથ્વીનો સમય થઈ ગયો. પોતે નીચે એકાંતના કરે છે અને એકાંતના કરવા માટે બેઠા નહીં. શિષ્યો આવે પહેલા પોતે આપણે પછી શિષ્યો આપણે એટલે શિષ્ય ગુરુદેવ પધારો. કેવી રીતે પધારવું આ તારી શક્તિજીમાં કાપતા થાય તો કેવી રીતે પધારવું તૈયાર ન થયા. મારી ભાઈ એક વાર ત્યાં અચાનક આ વંદન કરો સાંજે વંદન કર્યા કોઈ દિવસ નાવ કંઈક સમાજો વંદન કર્યા પછી સાહેબે પૂછ્યું તમારા હાથમાં શું છે? સાહેબ ભેટ છે બેડશીટ છે કેવી બેડશીટ છે બતાવો તો ખરા. ખોલી તો એ છત્રીમાં જે કંપનીની જે બેડશીટ હતી એવી જ બેડશીટ હતી અને એમને પ્રેરણા કરી કે તમે અમુક છત્રીમાં તમે ક્યાં જવાના કે હું વડોદરા જવાનો. વારે વાર બધો મેળ પડી ગયો. વડોદરા એમને મોકલ્યા, શાસ્ત્રીબાને આપી. શાસ્ત્રીમાં દુઃખે રહ્યા એટલે પેલો ભાઈ બી રડી પડ્યો. એ કે એમને સાહેબને કહેવાયું કે મને આવ્યો જબરદસ્ત વાપરે છે જિંદગી ભર સુધી યાદ કરીશ. એક શાસ્ત્રીજી મહારાજ સાહેબને એ ઘડિયાળ જોઈતી હતી અમુક પ્રકારની મળતી નથી એમને વાત કરી. એ જ વખતે વાળા આવ્યો એ જ કંપનીની એ જ ઘડિયાળ એવી જ વાળાની શાસ્ત્રી વાત આપી. આવી તો અનેક ઘટનાઓ એમના જીવનની અંદર બન્યા જ કરે છે. એટલો મૈત્રી ભાવ છે કે મૈત્રી અત્યારે ધામની અંદર એક કોઈ પગારદાર વ્યક્તિ હતો અને એને શાસ્ત્રીમાં હશે ઊંચા અવાજે બોલતા થઈ હશે ઊંચા અવાજે કહી દીધું એ સમાચાર સાહેબને મળ્યા. સાહેબે કીધું કે એને મહિનાનો પગાર આપી દો, અત્યારે છૂટો કરો. મારા સાથીને ઊંચા અવાજે બોલવાની હિંમત કેમ કરી? એને અત્યારે છૂટો કરી દીધો એનાનો પગાર આપીને. એટલે આમાંથી આપણે એક જ્ઞાન લેવાનું છે. ક્યારે પણ સાધુ સાથીને ઊંચા અવાજે કહેવા નહીં. સાધુ સાથીને કોઈ ચાલતા એવી વાત કરવાની નહીં, એવી પ્રવૃત્તિ કરવાની નહીં. એમના જીવનમાંથી આ ગુણ આપણે કેળવીએ કે ક્યારે બી સાધુ સાથીનું મન નારાજ થાય, દુઃખી થાય એવી પ્રવૃત્તિ ક્યારે બી નહીં કરવાની. वंदन इच्छामि खमासमो वंदे ओंदामि निष्कार सुवदेश सुपद पसनी जा बदा सुपसनी जात्राणी को छोजी सभी करता छेजी हाथ पानी नो लाभ देशो भाषाएरी भाषाए जनकी की मजवणे અને હું સોમાભાઈ રમત બે જાણા અમને જાણે તો इच्छामि खमासमो वंदे जाने निसिहि आए लक्ष्मण नाम शिक्षक કરશે નવીન મુકેશવાડી 14 નો લાભ આપીને જજો. चिराग સાહેબને હિન્દુ કરે